પાંજરાપોળ ગૌશાળામાં તારીખ 15/3/2026ના રોજ રવિવારના રોજ 11 એમાં ત્રિવિધ કાર્યક્રમ કરવામાં આવેલો। એમાં પુરુષોત્તમભાઈ રૂપાલાની ગ્રાન્ટમાંથી અત્રે 13 લાખના ખર્ચે એક ગોડાઉન કરવાનું ઘાસ ગોડાઉન કરવામાં આવ્યું। ત્યારબાદ કોમ્પ્યુટરનું અંધશાળાના એક દાતા તરફથી કોમ્પ્યુટર આપવામાં આવેલું તેનું વિતરણ। ત્રીજું 24 વર્ષથી ચાલતું છાસ કેન્દ્ર વિનામૂલ્યે એનો 25મા વર્ષમાં મંગળ પ્રવેશ। ચોથું લાભુભાઈ શામજીભાઈ પોપટ હસ્તે ગીતાબેન તરફથી ચંદ્રેશભાઈ, ધર્મેન્દ્રભાઈ અને વિરલભાઈ તરફથી આજે લગભગ 500થી 600 મણ જેટલો લીલોચારો અત્રે આવ્યો છે અને સાથોસાથ માખણ મિશ્રી પણ ખવડાવવામાં આવી હતી। તો ખરેખર બધાને હું જે દાતા પરિવાર છે એને નતમસ્તકે વંદન કરતાં પહેલાં આવા એક નાના એવા કાર્યક્રમ અમારા માટે તો અગત્યનો હતો, પણ છતાં રૂપાલા સાહેબ અત્રે આવી અને અમારી પાંજરાપોળ ગૌશાળાને ખૂબ વ્યવસ્થિત રીતે સમય આપી અને પાંજરાપોળ ગૌશાળામાં બધી જ ગાયોને નિરણ અને માખણ મિશ્રી પણ ખવડાવ્યું અને ફંક્શન બહુ સારી રીતે કરવામાં આવ્યું। તેમાં અમારા ભાગીરથીબેન 94 વર્ષના વયના, દિલીપભાઈ એટલે કુમાર કાકા એ પણ 92-93 વર્ષના, ચલાળાથી કાથરોટિયા સાહેબ, પછી ચક્કરગઢથી કાંતિભાઈ, એ રીતે લગભગ બધા અમારા ટ્રસ્ટી મંડળમાં મુકુંદભાઈ ગઢિયા અને વસંતભાઈ પોખળ પણ અત્રે હાજર હતા। અશ્વિનભાઈ સાવલિયા પણ અત્રે અહીંયા આવ્યા હતા। તો ખરેખર જે લોકો દાતા પરિવારને પણ નતમસ્તકે ગૌ માતાને વંદન કરી અને એને પણ વંદન કરીએ। અને ખાસ તો અમારા આ કાર્યક્રમમાં સાહેબે આવી અને સોનામાં સુગંધ ભળે એવો કાર્યક્રમ કરી બતાવ્યો। ત્રિવિધ કાર્યક્રમની બદલે ચતુર્થ કાર્યક્રમ થયો અને આજે લાભુભાઈ શામજીભાઈ પોપટે પણ અમારા કાર્યક્રમને દીપાવી અને આજે 11ના દિવસે બધા જ ગૌ માતા ગૌવંશને લગભગ 600 મણ જેટલો ઘાસચારો અત્રે આપ્યો છે। તો એમને પણ એ પરિવારને પણ વંદન કરું। લાભુભાઈનું સ્વાસ્થ્ય જલ્દી સાજું થાય એવી અમે અંતરથી ગૌ માતાના આશીર્વાદ સાથે અભ્યર્થના કરીએ છીએ। આવા કાર્યક્રમ ગૌશાળામાં યોજાતા હોય અને રૂપાલા સાહેબની હાજરી હોય તો ખરેખર સોનામાં સુગંધ ભળતી એવું લાગે છે। અને સાથોસાથ અમને પ્રસિદ્ધિ કરવા માટે એમ વર્લ્ડ પણ અત્રે અહીંયા આવ્યા, તો એમનો પણ હું આ તકે આભારની લાગણી વ્યક્ત કરું છું। હું નિકુલભાઈ લાલજીભાઈ કાથરોટિયા બોલું છું। આ જે શાખા ગૌસેવામાં સેવા આપે છે ગૌશાળામાં, એ લોકોને ઓછામાં ઓછું મિનિમમ 100 વર્ષ તો આયુષ્ય આપે એવી મારી ભગવાનને દિલમાંથી લાગણી છે। કારણ કે અમે તો કાંઈ કરી અગવાના નથી, પણ આજે કરે છે એના માટે આપણે બહુ શુભેચ્છા છે। ભાઈ હમણાં ઓર્ગેનિક બધું વસ્તુ વાવે છે, તો મકાઈના ડોડા અંધશાળાના વિદ્યાર્થીઓ માટે, પછી મંદબુદ્ધિના બાળકો માટે અને ગાજર પણ લાવ્યા હતા। એ રીતે ઓર્ગેનિક વસ્તુ પણ એનો સ્વાદ ચખાડે છે બધાને અને ગાય માતાને તો આપે, પણ સાથોસાથ અમારી બંને છાત્રાલયને પણ આપવામાં આવ્યું હતું। તે માટે પુનઃ હું એમનો એક આભાર માનું છું, એની ભાવનાને વંદન કરું છું। અને આજે અમારા કુંદનબેન એટલે કે વિનુભાઈ ગાંધીનો આજે 95મા વર્ષ પૂરા કરી 96મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, ત્યારે એને પણ અંતરથી એમના આશીર્વાદ આપણને મળે અને શુભેચ્છા ગૌ માતાના અંધશાળા અને મંદબુદ્ધિના બાળકોના આશીષ એમના ઉપર રહે એવી શુભેચ્છા સાથે એમને પણ શુભેચ્છા આપીએ છીએ। તેઓ અનિવાર્ય સંજોગોને હિસાબે પ્રસંગ પર હાજર આપી શક્યા નથી, પણ હમણાં જ ફોન આવ્યો કે બંને શાળાના બાળકોને જમાડવા માટે તેઓ અહીંયા રૂબરૂ અત્રે આવે છે। તો સાવરકુંડલાથી ખાસ તો પંકજભાઈએ આયોજન કર્યું।